છોકરા છોકરા દારૂ નો બાટલું છોકરા આખોથી મરતા નહીં કે છોકરા આખો પીતા નહીં. આ તો આપડા જે 20-25 છોકરા મરે છે એ પેલો બરોબર ભાઈ. કાલનો છોકરો મર્યો હવે છોકરો મર્યો ઈશાનો મર્યો બોલો 4 દાડામાં તમે આ છોકરા બધા દારૂ બંધ કરાવશો? કોણ રમે પેલા છોકરો બધા છોકરા અમારી દાળ રમી કરજો. કાયદેસરની કાર્યવાહી કરી છે. અરે 2 મિનિટ ભાઈ. હવે આપણે ગામના આગેવાનને પાછળ પ્રસ્તાવ મૂક્યો તો ગામના આગેવાનને આપણે એવું કીધું કે આ ગામની અંદર દારૂ બંધ થાય તો અફણ બંધ. બરોબર. હવે કોઈ બંધાણીને એમને પૂછ્યું નહીં. ભાઈ મંત્રી સાહેબ, આપણે અફણ સ્વતંત્ર બંધ નહીં કરવું, કારણ કે મરણ પ્રસંગ છે. આપણે 12મું કરવાનું રાખ્યું છે. 12માના દાડે આપણે જે દાડો કરે છે એ દાડે અફણ નહીં, બીજો હાદા દાડે અફણ નહીં. 12માના દાડે અફણ જે 300 ગ્રામ કે 250 ગ્રામ જે માન્ય થાય એ યુઝ કરવું. એ તો કરવું જ પડશે. એ યુઝ કરવું આપણા ગામના ઘડિયા માટેનું નહીં. આપણે 12 ગામથી મહેમાન કોઈ આવ્યું છે એમના માટે આપણે વાપરવું પડશે, કારણ કે આપણા ગામના ચોક 12 જાય તો ઘડિયા પીને આવશે. બિલકુલ બાબાજી, બાબાજી બિલકુલ. દારૂ કોમજ બંધ થતો હોય તો નહીં લાગે.